અંતરદ્રષ્ટિ એટલે ભગવાનની સામું જોવું. ભગવાનની સામું જોવું, એનાથી આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે, એનાથી આપણને શાંતિનો અનુભવ થાય છે, એનાથી આપણને સ્થિરતાનો અનુભવ થાય છે. ઉપનિષદનું બહુ જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. શ્વેત કેતુ પોતે અભ્યાસ કરવા માટે ગયો યુનિવર્સિટીની અંદર. 12 વર્ષ સુધી એણે અભ્યાસ કર્યો, ઘણી બધી ડિગ્રીઓ લઈને ઘરે પાછો આવ્યો. એના પિતાશ્રી પાસે આવો ત્યારે બહુ કેફમાં હતો કે હું બહુ ભણીને આવ્યો છું. નાના ગામડાની અંદર કોઈ ભણ્યા ના હોય ને કોઈ શહેરમાંથી ભણીને આવે, કેવો વટ પડે, 2-4 વાક્યો આમ ઇંગ્લિશમાં બોલે કે મને આવડી ગયું છે બોલતા. તો આવીને એણે જોયું એના પિતાએ કે આ થોડો વટમાં આવી ગયો એવું લાગે છે, સ્તબ્ધો હસી, કે તું તો આમ સ્તબ્ધ થઈ ગયો એવું લાગે છે ભણીને. એ કે આ ભણીને આવ્યો ને, શું ભણીને આવ્યો બોલ. એટલે પેલો ગણાવતો હતો. આમણે કીધું કે બોરે મારે બધું સાંભળવું નથી, પણ તું એવું કાંઈ જાણીને આવ્યો છે કે એ જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું જ બાકી ન રહે. પેલો માથું ખંચવાડમાં કે અમારા સિલેબસમાં આવું નહોતું અને કદાચ હોય તો ઓપ્શનમાં કાઢ્યું હશે. આવું કંઈ મારે એવું કંઈ તું ભણીને આવ્યો છે કે જે ભણ્યા પછી બીજું કંઈ ભણવાનું જ બાકી ન રહે, બીજું કંઈ જાણવાનું જ બાકી ન રહે, એવું તું જાણીને આવ્યો છે. આણે કીધું એવું તો કંઈ મારામાં આવતું, અમારા અભ્યાસમાં આવતું નથી. એ વખતે એ કે તમે કહો મને, આવી તમને ખબર હોય તો. પિતાએ કીધું કે આજે તે ઉપવાસ કર્યો છે, હજી ખાધું પીધા વગર તું બેઠો છે એટલે તને બધું અંદર ઉતરશે નહીં, તું જમીન આવ. એટલે જમવા મોકલ્યો. પારણા કરીને પાછો આવ્યો એટલે એ વખતે એમના પિતાએ એને ઉપદેશ આપ્યો અને કહે છે કે એક તત્વ એવું છે જેને જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી, બસ પરબ્રહ્મને જાણી લે. આ આપણા ઉપનિષદોનો ઘોષ છે, આ ઋષિ મુનિઓની અનુભવ વાણી છે. બાકી બીજું બધું જાણ્યા પછી અધૂરોપનો અનુભવ થવાનો અને થવાનો. એડિસનનું નામ આપણે બધા જાણીએ છીએ. અત્યારે આપણે જે પ્રકાશમાં બેઠા છીએ, એડિસન બાપાનો પ્રતાપ છે. એણે આ બધું રિસર્ચ કરીને, અને આવી તો ઘણી બધી રિસર્ચ એણે ઘણી દુનિયાને આપી છે. પણ એ એડિસન કહે છે કે વી ડોન્ટ નો અ મિલિયન્થ ઓફ 1% અબાઉટ એનીથિંગ. આપણે કોઈ પણ બાબતમાં એના 1%ના 10 લાખમાં ભાગ જેટલું પણ જાણતા નથી. વી ડોન્ટ નો અ મિલિયન્થ ઓફ 1% અબાઉટ એનીથિંગ. આપણને એમ કે આપણે બહુ જાણીએ છીએ, પણ જે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે ને, મુંબઈની અંદર એક આપણા એકદમ સ્નેહી એવા ડૉક્ટર છે, ENT સર્જન છે, ડૉક્ટર BR પટેલ. બહુ મોટા ડૉક્ટર છે, BR દેસાઈ બહુ મોટા ડૉક્ટર છે અને આખા ભારતમાં ENT સર્જનોમાં એનું સારું નામ છે. પૂજ્ય મહંત સ્વામીનું ઓપરેશન પણ એમની પાસે કરવામાં આવેલું. તો જ્યારે સંતો એમને મળ્યા ને ત્યારે બધું જિજ્ઞાસાથી પૂછતા હતા કે તમે તો છેલ્લા 30 વર્ષથી આ ENT સર્જન તરીકે છો, અને એમાં પણ એ તો પોતે એકલા ઇયરમાં જ ઊંડા ઉતર્યા હતા, નોઝને થ્રોનની ટ્રીટમેન્ટ કરતા જ નહોતા, સ્પેશિયાલિટી એને એકમાં જ એટલા બધા ઊંડા ઉતર્યા હતા. તો એમને પૂછ્યું કે તમારો અનુભવ શું છે. એ વખતે ડૉક્ટર બોલ્યા હતા, એમણે કીધું 30 વર્ષથી હું કાનમાં ઊંડો ઉતર્યો છું ખાલી, પણ હજુ સુધી ભગવાને આ કાન બનાવ્યો છે ને એના પારને હજુ સુધી હું પામી શક્યો નથી. આવી જ વાત ન્યુયોર્કની અંદર ડૉક્ટર નવીન મહેતા છે, નવીન મહેતા, અને એ પોતે બહુ સારા ડૉક્ટર ગણાય છે. આખા અમેરિકાના ENT એસોસિએશનના પોતે પ્રેસિડેન્ટ છે અને ત્યાં આગળ પોતે બિલ ક્લિન્ટનના ડૉક્ટર એ છે અને માઇકલ જેક્સનના ડૉક્ટર એ છે, અમિતાભ બચ્ચનના ડૉક્ટર એ છે. બહુ નમ્ર છે. પણ એમણે વાત કરી હતી કે હું આટલો મોટો સર્જન થયો પણ હજી કાનના પારને પામી શકાયું નથી. એક જ અંગની વાત થાય છે. તો હજી તો કોઈ પણ ફિલ્ડમાં તમે ઊંડા ઉતરો એટલી અનંત છે, અનંત, એનો અંત જ પામી શકાયો નથી. તો કોણ દુનિયાની અંદર જ્ઞાની છે બોલો? કોઈ ડૉક્ટર એમ કહી શકે મને શરીર વિશે બધી ખબર છે? કોઈ ન કહી શકે. કોઈ ભૂસ્તરશાસ્ત્ર એવું કહી શકે કે મને આ ભૂમિ વિશે બધી જ ખબર છે? કોઈ ન કહી શકે. કોઈ ખગોળ વિજ્ઞાન એવું કહી શકે મને બ્રહ્માંડમાં બધી જ ખબર છે? અનંત છે, કોઈ જ્ઞાનનો પાર પામી શકાય એમ નથી. એ શું બતાવે છે કે દુનિયાની અંદર કોઈ જ્ઞાન આપણને જ્ઞાની કરી શકે એમ નથી. તો એક વસ્તુ એ પણ હકીકત છે કે જે વસ્તુ જાણવાથી આપણે જ્ઞાની ન કહેવાઈએ એ ન જાણવાથી આપણે અજ્ઞાની પણ ન કહેવાઈએ. સમજાય છે ને?
જે વસ્તુ જાણી લેવાથી આપણે જ્ઞાની નથી થતા, એ વસ્તુમાં કદાચ કંઈક ખબર ન પડી તો આપણે અજ્ઞાની થઈ જતા નથી. જ્ઞાની અને અજ્ઞાની કોણ છે? તો જેણે ભગવાનને નથી જાણ્યા એ અજ્ઞાની છે, જેણે ભગવાનને જાણ્યા એ જ્ઞાની છે. આવું ઉપનિષદો આપણને કહે છે. તો એનાથી પૂર્ણતાનો અનુભવ થાય છે, એનાથી શાંતિનો અનુભવ થાય છે. નારદજી 22 પ્રકારની વિદ્યાઓ ભણ્યા અને ભણ્યા પછી સનત કુમાર પાસે ગયા અને પછી કીધું કે આટલું 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 ભણીને આવ્યો છું, પણ મને સોહમ ભગવો શોચામી, હું અંતરમાં શોકનો અનુભવ કરું છું, ખાલીપાનો અનુભવ કરું છું, અશાંતિનો અનુભવ કરું છું, તમે મને જ્ઞાન આપો. સનત કુમારે જ્ઞાનમાં જાજુ નથી કીધું, એમણે કીધું ભગવાનને જાણ. ભૂમા, 2 જ શબ્દો, કે જે ભૂમા છે, જે વ્યાપક છે, જે સર્વથી પર છે, એ સુખ છે. ન અલ્પે, અલ્પમાં સુખ નથી, બાકી બધું અલ્પ છે. તો એ જ્ઞાનથી પૂર્ણતાનો અનુભવ થાય છે, એ જ્ઞાનથી આપણને શાંતિનો અનુભવ થાય છે, એ જ્ઞાનથી આપણને સ્થિરતાનો અનુભવ થાય છે. અર્જુનને એ જ કીધું શ્રી કૃષ્ણ ભગવાને. એને કીધું ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. કે છે કે આ ચંચળ છે મન, મને અસ્થિરતાનો અનુભવ કરાવે છે. મને એવું લાગે છે કે જેમ આમ હવાને પકડવી કઠણ છે ને, એમ મનને પકડવું કઠણ છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. તો શ્રી કૃષ્ણ ભગવાન એને જવાબની અંદર એવું ન કીધું કે તું તપશ્ચર્યા કરવા બેસી જા. જવાબની અંદર એમણે જ્ઞાન આપ્યું, પોતાના સ્વરૂપનું જ્ઞાન. મન મના ભવા, મન મારામાં જોડી દે, મને તું જાણ, મારા સામું તું જોયા કર, અને તને સ્થિરતાનો, શાંતિનો અનુભવ થશે. અને અર્જુનને થયો. તો મન જેટલું સ્થિર, શાંત અને પૂર્ણ બનાવવું હોય તો એના માટેનો ઉપાય છે ભગવાનની સામું જોવું. તો પહેલી અંતરદ્રષ્ટિ એ છે કે ભગવાનની સામું જોવું. પણ પ્રશ્ન એ છે કે ભગવાન દેખાતા નથી, જોવું કેવી રીતે? આપણે કંઈક ભગવાન દેખાય તો સામે જોઈએ ને, ક્યાં જોવા ભગવાનને? તો એના માટેની દ્રષ્ટિ એ પણ બહુ અગત્યની વસ્તુ છે. કઈ દ્રષ્ટિથી એમની સામું જોવું? પહેલી દ્રષ્ટિ આપણને બ્રહ્મસૂત્રોએ આપી. ઉપનિષદની અંદર આપણા ઋષિમુનિઓએ જે કાંઈ વાત કરી છે એ બધી વાતને સાર રૂપે વ્યાસજીએ પોતે બ્રહ્મસૂત્રમાં ગૂંથી છે. આપણે જેમ કેમિસ્ટ્રીની અંદર ઇક્વેશન્સ હોય છે ને, સૂત્રો, એવી રીતે વ્યાસજીએ પોતે બ્રહ્મસૂત્રો બનાવ્યા છે. એ વેદાંતનો બહુ જ મહત્વનો ગ્રંથ ગણાય છે. એ વ્યાસજીએ પોતે પહેલું સૂત્ર લખ્યું છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એની અંદર કહે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવા, જેમ છે એમ જાણવા, એ આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. એમને જાણવા. આપણે બીજું જાણ કરીએ છીએ. સવારના પોરમાં જો છાપો હાથમાં ન આવે, થાય કે આજ મૂડ ન આવ્યો, કંઈક જાણવાનું બાકી રહી ગયું. એ કદાચ બાકી રહી જશે ને કંઈ વાંધો નહીં આવે, પણ જો બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવાના બાકી રહી ગયા તો કહે છે કે એને કોઈ દિવસ અંતરમાં પૂર્ણતા થવાની નથી, અધૂરું જ રહેશે. જે પોતે અક્ષર તત્વને જાણીને આ જગતમાંથી જાય છે એ જ બ્રાહ્મણ છે. અને જે અક્ષર તત્વને જાણ્યા વિના જાય છે એ કૃપણ છે, બિચારો છે, એનું જીવન નકામું ગયું. પેલી વાર્તા આપણે ભણવામાં આવતી હતી કે નાવિક હતો અને એક કિનારેથી બીજે કિનારે એ પોતે નાવને લઈ જવાનો ધંધો કરતો. એક વખત એક પંડિતજી કાશી જઈને ઘણું બધું ભણીને આવ્યા હતા. એટલે પોતે ત્યાં આવ્યા અને પેલા નાવિકને કીધું કે મને તું સામે ગાંઠે લઈ જા. નદી બહુ પહોળી હતી, નાવિકે એને બેસાડ્યા અને થયું હાલતું એ તો નદીમાં નૌકા. અને રસ્તામાં પંડિતજી પોતે બહુ ભણીને આવ્યા હતા એટલે એને બધી વાતો પૂછવા માંડ્યા પેલા નાવિકને. એ નાવિકને કહે છે કે ભાઈ નાવિક, આ ભારતના નાણામંત્રી કોણ છે, તને ખબર છે? પેલો કે મને કાંઈ ખબર નથી. પેલો પંડિત કહે કે તારી ચોથા ભાગની જિંદગી પાણીમાં ગઈ, આટલી ખબર નથી તને? હશે ભાઈ, નથી ખબર. થોડે આગળ ગયા અને એને પૂછ્યું પેલા નાવિકને કે તને ખબર છે હમણાં સુપર કોમ્પ્યુટર નવું બન્યું છે ભારતની અંદર? એ શું કે મને કમ્પ્યુટર એટલે શું જ ખબર નથી. પેલો કે તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. થોડેક આગળ ગયા અને ત્યાં પહેલાં ત્રીજી વાત કરી કે હમણાં પેલો સેન્સેક્સ ડાઉન થયો છે, ખબર છે તને? એ કે હું, મને એમાં કંઈ ખબર પડતી નથી. એ કે તારી 75% જિંદગી
પાણીમાં ગઈ અને ત્યાં તો એવું થયું, એકદમ વાવાઝોડું આવ્યું અને એટલું બધું વાવાઝોડું આવ્યું કે ખબર પડી ગઈ કે હવે સામે કાંઠે પોગાવવાનું નથી અને આ હોડી ઊંધી જ પડવાની. હમણાં પેલા નાવિકે કીધું કે પંડિતજી તમને તરતા આવડે છે? એ કે ના, નથી આવડતું. એ કે રામ રામ, ત્યારે તમારી આખી પાણીમાં ગઈ, હું કૂદી પડું છું. એ કૂદીને તરવા માંડ્યા પેલાની આખી પાણીમાં. એમ દુનિયાની અંદર કશુંક ઓછું જાણવાનું રહી જશે ને કદાચ, જિંદગી પાણીમાં જવા દીધી, વાંધો નહીં. પણ જો આ બાકી રહી ગયો ને, આખી જિંદગી પાણીમાં, જેના માટે આપણે આવે એ નહીં થાય. એટલા માટે મહત્વની વસ્તુ એ કીધી કે ભગવાનની સામું જુઓ, એનાથી આપણને શાંતિનો, સ્થિરતાનો. પણ કઈ રીતે જોવું? તો બ્રહ્મસૂત્રમાં પહેલી વાત કરી, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, ભગવાનને જાણવા. પણ શું જાણવું? તો બીજું બ્રહ્મસૂત્ર, જન્માદ્યસ્ય યતઃ, કે આ જગતની ઉત્પત્તિ, આ જગતની સ્થિતિ અને જગતનો પ્રલય, આ દુનિયામાં જે કાંઈ થાય છે એ બધું કરનારા ભગવાન છે. આ જગતના કરતા હરતા ભગવાન છે એમ તમે જાણો. આવી રીતે જાણ્યા ત્યારે ભગવાનને જાણ્યા કહેવાય. એમને જોવાની દ્રષ્ટિ છે, તમે જ્યાં જુઓ ત્યાં આગળ એને બનાવનારા ભગવાન છે. ગીતાનો 10મો અધ્યાય, વિભૂતિ યુગ, યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ ચ, જ્યાં જ્યાં કાંઈ પણ સારું દેખાય છે ભગવાન કહે છે મમ તેજોંશ સંભવમ, એ મારા તેજના અંશમાંથી સંભવિત છે. કંઈ પણ સારું દેખાય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ સરસ મજાના ફૂલ ખીલે છે, ભગવાન યાદ આવવા જોઈએ આપણને, યાદી ભરી ત્યાં આપની. મોરના સરસ મજાના કલર આપણે જોઈએ, કોણ પૂરવા માટે ગયું? ભગવાન યાદ આવવા જોઈએ. અત્યારે ગરમી થાય છે, અકળાઈ જઈએ છીએ, હજી મહિના, 1.5 મહિના પછી, 2 મહિના પછી વરસાદ આવશે, શાંતિ થશે. કોણ વરસાવે છે? એ ભગવાન વરસાવે છે. પિકનિકમાં ફરવા માટે ગયા, દરિયા કિનારે અગાધ સમુદ્ર દેખાયો અને એની ઊંચી ઊંચી છોળો ઉછળતી દેખાણી અને મોજા આવતા દેખાયા, નાજુક સવારી આપની. આમ આવે છે ભગવાનની સવારી. ત્યાં આપણને ભગવાન યાદ આવવા જોઈએ. દુનિયામાં જે કાંઈ આપણને દેખાય છે, આશ્ચર્ય આશ્ચર્ય આશ્ચર્ય. હમણાં આપણે ડૉક્ટર B.R. દેસાઈની વાત કરી હતી, કાનમાં આશ્ચર્ય પામી ગયા. એવા તો આ શરીરમાં કેટલા આશ્ચર્ય છે. આપણું શરીર જ આપણને ખબર નથી આપણે કેટલા આશ્ચર્ય આપણી ભેગા લઈને ફરીએ છીએ. આપણું લીવર 300 કેમિકલ્સ રોજ બનાવે છે, રોજ. હવે 300 કેમિકલ્સ બનાવે એટલી મોટી ફેક્ટરી આપણે GIDCમાં નાખવી હોય તો કેટલી જમીન એક્વાયર કરવી પડે, કેટલા કાગળિયા કરવા પડે, કેટલું કન્સ્ટ્રક્શન કરવું પડે, કેટલું રો મટીરિયલ લાવવું પડે, કેટલી મશીનરી વસાવવી પડે, કેટલા બધા એમ્પ્લોઈઝ લાવવા પડે આપણે. અને તોય લાઇટ જાય તો ફટ બંધ, ખટકા બધું અટકી પડે. અને આ ફેક્ટરી કેટલા વર્ષોથી ચાલે છે, જેટલી આપણી ઉંમર એટલા વર્ષોથી ફેક્ટરી ચાલે છે. અને રો મટીરિયલ શું નાખો ને જે નાખવું એ બિચારો આપણને કંઈ બહુ પ્રશ્ન કરતું નથી કે આ બહુ પછી આવું દારૂ પીવાનું, બીડી પીવાનું, સિગારેટ પીવાનું, તમાકુ ખાવાનું, તો પછી એ તો બિચારું અટકે ખરું ને ક્યારેક તો. બાકી એ આપણને એવું નથી કહેતું કે તમે મને પૂરણપોળી જ ખવડાવો, એ તો શાક રોટલામાંય ચાલે છે. જે નાખો એનાથી આ ફેક્ટરી ચાલે છે. 300 કેમિકલ્સ રોજ પ્રોડ્યુસ કરે છે. ક્યાં આપણી કોઈ ફરિયાદ કરી કોઈ દિવસ એને? એ આપણી ભેગું છે આશ્ચર્ય. આપણું હાર્ટ કેટલું મોટું આશ્ચર્ય છે, પમ્પિંગ કર્યા જ કરે છે. આપણે હોઈ જઈએ પણ એ હોઈ જાય તો એ હોતું નથી. આપણી સાથે આપણી કિડની, એક કે એક આશ્ચર્ય એવા છે ને. આપણું બ્રેઇન, મગજનું તો પાર જ પમાયો નથી. પેલા વચ્ચે વૈજ્ઞાનિકો ક્રે કમ્પ્યુટર જ્યારે પહેલું શોધાયું ત્યારે કહેતા હતા કે આનાથી મોટું કોઈ કમ્પ્યુટર હોઈ ન શકે. એટલે 40 કરોડ ગણતરી 1 સેકન્ડમાં કરતું હતું ક્રે કમ્પ્યુટર. 1 સેકન્ડમાં 40 કરોડ ગણતરી. પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ક્રે કમ્પ્યુટર આખા વર્ષમાં જેટલું કામ કરે ને એટલું આપણું મગજ 1 મિનિટમાં કરે છે. પેલો ક્રેનો ડિઝાઇનર હોય એને આપણે હાર તોરા કરીએ, ક્રેનો ડિઝાઇનર હોય એનું સન્માન કરીએ. આના ડિઝાઇનરનું કોઈ દાડો સન્માન કરીએ છીએ આપણે? ભેગું જ છે, આપણી સાથે જ છે. એમને મફતમાં આપણને આપી દીધું છે. તો આવા આશ્ચર્યો કેટલા છે. આપણી આંખ લાખથી વધારે કલર પારખે છે બધા. હજી સુધી એવું કમ્પ્યુટર થયું નથી આંખ જેટલા કલર પારખે, જુદા પાડે એવા કરી શકે, એવું હજી સુધી થયું નથી. એક કે એક અંગ છે ને, અને આ બધું ભેગું કરવું પાછું જુદું જુદું મશીન બનાવી છે કે બધા ભેગા થઈને સિસ્ટમની જેમ કામ કરે છે. કેટલા આશ્ચર્ય આપણે શરીરમાં લઈને ફરીએ છીએ. તો એ બધું કરનાર કોણ છે? આ શરીર આશ્ચર્ય છે, આ પૃથ્વી આશ્ચર્ય છે, આ સૂર્યમંડળ આશ્ચર્ય છે,
આ નિહારિકા આશ્ચર્ય છે. આવા અનંત બ્રહ્માંડો આશ્ચર્ય અને આશ્ચર્ય જ છે. ભગવાન સ્વામિનારાયણ કીધું કે બધું કરનારા ભગવાન છે. આવી જે દ્રષ્ટિ આપણને કેટલી વાર દિવસમાં વિચાર આવે છે. આપણે ચંદ્રમા પર ચાલ્યા જતા હોય, ધારો કે આપણે ગયા અને આપણને ખબર નથી ત્યાં જીવ સૃષ્ટિ છે કે કેમ, પછી ત્યાં તો કોઈ દેખાણા નહીં. મંગળ પર આપણે ગયા અને મંગળ ઉપર આપણે આટા મારતા હોઈએ અને તમને જો ત્યાં આગળ એક ડિજિટલ ઘડિયાળ મળે, ડિજિટલ ઘડિયાળ તમે હાથમાં લો, તમને એવું લાગે ખરું કંઈક કોક રહેતું હશે આવું. આવી ડિજિટલ ઘડિયાળ એમને હું પહેલો આવ્યો પૃથ્વી પરથી, અત્યાર સુધી કોઈ આવ્યું નથી. અને આટલી સિસ્ટમેટિક વસ્તુ એમને ન બને, એટલી સિસ્ટમેટિક વસ્તુ એમને ન બને, એનો કોક બનાવનારો હોવો જોઈએ. એટલે આપણને થાય કોક અહીંયા હશે, થાય ને. તો આપણે આ ઝાડ જોઈએ તો આપણને થાય કોકાનો બનાવનાર હશે, એવું થાય છે. ડિજિટલ ઘડિયાળ કરતાં કોમ્પ્લિકેટેડ સિસ્ટમ ખરી કે નહીં? છે ને. એક કે એક પથ્થરો છે ને એ પણ કોમ્પ્લિકેટેડ છે ડિજિટલ ઘડિયાળ કરતાં વધારે. તો આપણને વિચાર આવે છે કે આનો કોક બનાવનારો છે, દિવસમાં કેટલી વાર વિચાર આવે છે. તો એવી દ્રષ્ટિ આપણે કેળવીએ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એ ભગવાન સામું જોવાની દ્રષ્ટિ છે.